નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરણ મહારાજ આપની સાથે જોડાઈ ગયો છું. આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલનો દિવસ કેવો એટલે એક એવો કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝનો કે જેમાં આપણે આવતીકાલના દિવસના વિશે, આવતીકાલના પંચાંગના વિશે, આવતીકાલના દિન વિશેષના વિશે, આવતીકાલના દિવસ તથા રાત્રિના સારા ચોઘડિયાઓ અને આવતીકાલે જે 12 રાશિઓ છે તેમનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે, આવતીકાલનો દિવસ કેવો જશે તેના વિશે જાણીએ છીએ. સાથે સાથે આપણે વચ્ચે એક રસપ્રદ મુદ્દાના ઉપર ચર્ચા કરીએ છીએ અને આપણા સાથે જે લાઈવ કોલર જે જોડાયેલા હોય તેમની જે સમસ્યાઓ છે તેમને નિવારણ આપીએ છીએ. શરૂઆત કરીએ દર્શક મિત્રો કાલનો દિવસ કેવો કાર્યક્રમની આવતીકાલના પંચાંગના સાથે. તો આવતીકાલે દર્શક મિત્રો તારીખ છે 11/3/2026, 11 માર્ચ 2026 તારીખ છે દર્શક મિત્રો, વાર છે બુધવાર. આવતીકાલની દર્શક મિત્રો જે તિથિ છે તે છે વિક્રમ સંવત 2082 ફાગણ વદ આઠમ. ફાગણ વદ આઠમની તિથિ છે દર્શક મિત્રો આવતીકાલે. આવતીકાલની ચંદ્ર રાશિ જે છે દર્શક મિત્રો કે ચંદ્ર મહારાજ આવતીકાલે જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે છે વૃશ્ચિક. આવતીકાલનું દર્શક મિત્રો નક્ષત્ર છે તે છે જ્યેષ્ઠા, જે આવતીકાલે રાત્રિના 10:01 સુધી રહેશે. આવતીકાલનું દર્શક મિત્રો યોગ છે તે છે વ્રજ, જે આવતીકાલે જે યોગ છે તે વ્રત છે તે આવતીકાલે સવારે 9:12 સુધી રહેશે. આવતીકાલે કરણ છે દર્શક મિત્રો તે છે બાલવ, જે આવતીકાલે બપોરે 3:07 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો સૂર્યોદય જે છે આવતીકાલના દર્શક મિત્રો સૂર્યોદયની વાત કરીએ આપણે. સૂર્યોદય છે સૂર્ય મહારાજનો ઉદય, જે આવતીકાલે સવારે 6:52 થશે. અને દર્શક મિત્રો આવતીકાલે જે સૂર્યાસ્ત છે કે સૂર્ય મહારાજ જે અસ્ત થશે આવતીકાલે તે આવતીકાલે 11:42 સૂર્ય મહારાજ અસ્ત થશે, સૂર્યાસ્ત થશે આવતીકાલે. આવતીકાલના ચંદ્રોદયની વાત કરીએ દર્શક મિત્રો. આવતીકાલે ચંદ્ર મહારાજનો ઉદય, ચંદ્રોદય જે છે તે આવતીકાલે રાત્રિના 1:59 થશે અને ચંદ્રાસ્ત જે છે તે 11:42 થશે. આવતીકાલે દર્શક મિત્રો વિછુડો કે પંચકની વાત કરીએ તો ખાસ નોંધ લેજો દર્શક મિત્રો, આવતીકાલે પંચક છે નહીં, પંચક નથી તેની ખાસ નોંધ લેજો. અને સાથે સાથે આવતીકાલે વિછુડો છે જે રાત્રિના 10:01 ઉતરશે. વિછુડો છે દર્શક મિત્રો તેની ખાસ નોંધ લેજો. આવતીકાલે અભિજીત મુહૂર્તની વાત કરીએ દર્શક મિત્રો તો આવતીકાલે અભિજીત મુહૂર્ત જે છે તે નથી, જેની ખાસ નોંધ લેજો. આવતીકાલે કોઈ પણ મુહૂર્ત અભિજીત મુહૂર્ત નથી. આવતીકાલના રાહુકાળની વાત કરીએ. રાહુકાળ એટલે દિવસ દરમિયાન સૌથી કપરો સમય ગણવામાં આવે છે, સૌથી અઘરો સમય ગણવામાં આવે છે, કે જેમાં કોઈ પણ સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો, ધંધાકીય કાર્યો, વિજયને લગતા કાર્યો કે અન્ય કોઈ માંગલિક કાર્યો જે છે તે શરૂ થતા નથી. તેમાં દિવસ દરમિયાન રાહુકાળના દરમિયાન ખૂબ જ સંભાળવું દર્શક મિત્રો. આવતીકાલે જે રાહુકાળ જે છે જે બપોરે 12:50 શરૂ થઈને બપોરના 2:19 સુધી રહેશે. વાત કરીએ આપણે દર્શક મિત્રો આવતીકાલના દિન વિશેષની, કે આવતીકાલના દિન વિશેષની વાત કરીએ તો આવતીકાલે છે તે કાલ અષ્ટમી છે, આઠમ જે આવતીકાલે કાલ અષ્ટમી છે આવતીકાલે દર્શક મિત્રો તેની ખાસ નોંધ લેજો. અને આવતીકાલે આઠમની સમાપ્તિ થશે, જે આઠમની સમાપ્તિ જે છે તે 12 તારીખે સવારે 4:17 છે. 12 તારીખે સવારે 4:17 સુધી આઠમ રહેવાની છે. કાલ અષ્ટમી છે જેની ખાસ નોંધ લેજો દર્શક મિત્રો. આગળ કાર્યક્રમમાં વાત કરીએ દર્શક મિત્રો આપણે આવતીકાલના દિવસ અને રાત્રિના સારા ચોઘડિયાઓની. દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓની વાત કરીએ કે જો તમારે કોઈ પણ પ્રકારના સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો, ધંધાકીય કાર્યો, વિજયને લગતા કાર્યો જો તમારે જો શરૂ કરવા હોય તો તમે આ મુહૂર્તમાં, આ ચોઘડિયાઓમાં તમે કરી શકો છો. આવતીકાલના દિવસ દરમિયાનના જો સારા ચોઘડિયાઓની જો આપણે વાત કરીએ દર્શક મિત્રો, દિવસ દરમિયાન આવતીકાલનું સૌ પ્રથમ સારું ચોઘડિયું છે જે છે લાભ, જે આવતીકાલે સવારે 6:52 શરૂ થઈને આવતીકાલે સવારે 8:22 સુધી રહેશે. દર્શક મિત્રો આપણે વાત કરીએ આવતીકાલના બીજું જે દિવસ દરમિયાનનું સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે આવતીકાલે સવારે 8:22 શરૂ થઈને આવતીકાલે સવારે 9:51 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના દિવસ દરમિયાનના ત્રીજા સારા ચોઘડિયાઓની, જે છે શુભ, જે આવતીકાલે સવારે 11:20 શરૂ થાય છે અને 12:50 સુધી રહેશે. આવતીકાલના દર્શક મિત્રો દિવસ દરમિયાનના ચોથા અને આખરી સારા ચોઘડિયાની વાત કરીએ કે જે ખાલી દિવસ દરમિયાનનું છે, જે છે લાભ, જે આવતીકાલે સાંજે
5:17 શરૂ થઈને સાંજે 6:46 સુધી રહેશે. આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયા, કે તમારે કોઈ રાત્રિ દરમિયાન જો કોઈ સારા કાર્યો, શુભ કાર્યો જો તમારે શરૂ કરવા હોય, પૂજા કે ધાર્મિક કાર્યો જો તમારે શરૂ કરવા હોય, તમે રાત્રિ દરમિયાન આ સમયગાળામાં કે આ ચોઘડિયાઓમાં તમે કરી શકો છો. રાત્રિ દરમિયાન જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે આવતીકાલે રાત્રિના 8:17 શરૂ થઈને 9:47 સુધી રહેશે. દર્શક મિત્રો, આવતીકાલના રાત્રિ દરમિયાનનું જે બીજું અને આખરી ચોઘડિયું છે જે છે અમૃત, જે આવતીકાલે રાત્રિના 9:47 શરૂ થઈને આવતીકાલે રાત્રિના 11:18 સુધી રહેશે. કાર્યક્રમમાં દર્શક મિત્રો આપણે આગળ વાત કરીશું એક મુદ્દાની, કે જે આપણે અત્યાર સુધી જે જાણતા આવ્યા છીએ કે જે 12 રાશિઓ હોય છે, જે જન્મ રાશિઓ જે હોય છે, તેમાં 9 ગ્રહોનો શું પ્રભાવ પડે છે, તે 12 રાશિઓનો, જન્મ રાશિઓનો કેવી રીતે તે વ્યક્તિ કેવો હોય છે, તેમનું ભવિષ્ય કેવું હોય છે, તેમનું આવનારું ભવિષ્ય કેવું રહેશે, તેની ચર્ચા કરીએ કે તેમનું જીવન જે છે તે કેવું રહે છે તેની વાત કરીએ. અને સાથે સાથે તેમના લગ્ન ખંડમાં, લગ્ન જન્મ રાશિમાં જો 9 ગ્રહો જો હોય તો તેનો તેમના જીવન પર શું પ્રભાવ પડે છે તેની પણ વાત કરીશું. આજે વાત કરીશું દર્શક મિત્રો આપણે ધન લગ્ન રાશિની. ધન લગ્નના જે જાતકો હોય તેમની વાત કરીશું. જે જન્મ લગ્નના જે જાતક હોય તો તેમનામાં શક્તિ સારી રહે છે, તેઓની શક્તિ ખૂબ જ રહે છે. દર્શક મિત્રો, સફળતા ખૂબ જ પ્રાપ્ત કરે, તેઓ ખૂબ જ આગળ વધે છે, તેઓને સફળતા ખૂબ જ પ્રાપ્ત કરે છે. જે ધન લગ્નના જે લોકો હોય તેઓને રાષ્ટ્ર પ્રેમ તેમનામાં ખૂબ જ હોય છે, સાથે સાથે કળાના પ્રત્યે પ્રેમ અને ધર્મના પ્રત્યે પણ પ્રેમ ખૂબ જ હોય છે, અને તે કાયમી પણ રહે છે. રાષ્ટ્ર પ્રેમ, ધર્મ પ્રેમ અને કળા પ્રેમ જે છે તે ધન જન્મ લગ્નના જે જાતકો હોય તેઓનામાં કાયમી રહે છે અને સારી રીતે રહે છે. તેઓનો ખોરાક જે છે તે જે નોર્મલ હોય ખોરાક તેના કરતાં થોડો વધારે રહે છે. તેમનો તે આહાર તેઓ થોડો વધારે ખાય છે. તેઓનું શરીર જે છે તેમને થોડું મેદસ્વીપણું કે થોડું જાડું શરીર રહેતું હોય છે. સાથે સાથે તેમને ઊંઘ પણ વધારે આવે છે. તેઓ ખૂબ જ ઊંઘતા હોય છે, જે ધન જન્મ લગ્નમાં જે જન્મેલા જાતકો હોય તે. અને તેઓ કોઈ પણ કામમાં લાગી જાય, કોઈ પણ કાર્યમાં જો લાગી જતા હોય છે તો જે ધન જન્મ લગ્નના જે જાતકો હોય છે તેઓ ખાવા પીવાનું, સૂવાનું કે અન્ય કોઈ પણ વસ્તુ ભૂલી જાય છે અને તેમના કાર્યમાં પૂરેપૂરા મશગુલ થઈ જાય છે, તેમાં લાગી જાય છે. સાથે સાથે તેમની ચાલ જે છે, જે ચાલવાની જે ઝડપ હોય છે તે થોડી ઝડપી હોય છે. તેઓની ચાલ ઝડપી હોય છે. સાથે સાથે તેઓ મહેનત અને નસીબ બંનેમાં માનતા હોય છે. તેઓ ખૂબ જ મહેનત કરવામાં પણ માને છે, સાથે સાથે નસીબમાં પણ માનતા હોય છે. જે ધન જન્મ લગ્નવાળા જે જાતકો હોય છે તેઓની વાતચીત જે હોય છે તે ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને વિદ્યામાં ખૂબ જ નિપુણ હોય છે. આવા લોકો જે ધન રાશિમાં જે જન્મેલા હોય, ધન જન્મ લગ્નમાં જે જન્મેલા હોય તેઓ ખૂબ જ વિદ્યામાં ખૂબ જ નિપુણ હોય છે, ખૂબ જ વિદ્યા પ્રાપ્ત કરે છે તેઓ. તથા તેઓ પરાક્રમી હોય છે, ખૂબ જ પરાક્રમી જીવ હોય છે તેઓનો. તેઓ લગ્ન જે છે તે થોડું મોડું કરે છે, કે જે ધન રાશિના જે જાતક હોય છે તેઓ લગ્ન વગર પણ જીવન પસાર કરવાનું, કે જીવનમાં લગ્ન વગર પણ રહેવાનું તેઓ પસંદ કરતા હોય છે. તેઓને ખાલી બેસી રહેવું કે નવરા બેસી રહેવું, ખાલી બેસી રહેવું તેમને ગમતું નથી. તે સતત કોઈ પણ કાર્ય કર્યા રાખતા હોય છે, કોઈ પણ કામ કર્યા રાખતા હોય છે. સાથે સાથે આપણે વાત કરીએ ધન લગ્નમાં જે 9 ગ્રહોનો જે પ્રભાવ કેવી રીતે પડે, કે જે ધન રાશિ, ધન લગ્નમાં જે જન્મેલા હોય તેમના ઉપર 9 ગ્રહોનો પ્રભાવ કેવી રીતે પડે તેમના જીવન ઉપર. તો જો ધન લગ્નમાં જો સૂર્ય મહારાજ જો વિરાજમાન હોય તો મહત્વાકાંક્ષી બનાવે છે તેવા વ્યક્તિઓને. તેઓ સ્ત્રીની સેવા કરવાવાળા અને પત્ની વ્રતાવાળા હોય છે, જેમનો ધન લગ્નમાં સૂર્ય મહારાજ વિરાજમાન હોય. સાથે સાથે જો ધન લગ્નમાં જો ચંદ્ર મહારાજ વિરાજમાન હોય તો તેઓ વિદ્વાન બને છે, ખૂબ જ વિદ્વાન બને છે, ચતુર બને છે, ચાલાક બને છે, અને તેઓ જે છે તે કલ્પક બને છે, કે કલ્પના તેમની જે છે તે ખૂબ જ જોરદાર હોય છે, ખૂબ જ સારી કલ્પના કરી શકે છે, ચતુરાઈ હોય છે તેમનામાં ખૂબ જ, અને ખૂબ જ તેઓ વિદ્વાન બનતા હોય છે. જો બુધ મહારાજ જો ધન લગ્નમાં જો વિરાજમાન હોય તો તેવા લોકો જે છે તેઓ થોડા નાસ્તિક બનતા હોય છે. બેદરકારી તેમનામાં ખૂબ જ હોય છે. કોઈ પણ કાર્ય કરે તો બેદરકારીપૂર્વક કરતા હોય છે. જો ગુરુ મહારાજ જો ધન લગ્નમાં જો વિરાજમાન હોય તો તેવા લોકો જે છે તેઓ રાજસત્તાના આધીન હોય છે, તેઓને રાજસત્તા મળે છે, ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્ઞાની બને છે તેવા લોકો. નેતા બની શકે છે, રાજકારણમાં જઈ શકે છે, નેતા બની શકે છે, અને તેઓ સંતાનથી સુખી થતા હોય છે. સંતાન સુખ તેમને પૂરેપૂરું પ્રાપ્ત થતું હોય છે. જેઓને મંગળ મહારાજ વિરાજમાન હોય ધન લગ્નમાં તો તેવા જે વ્યક્તિઓ હોય છે તેઓ ખૂબ જ વિદ્વાન બને છે,
અને ખૂબ જ ધનવાન બને, ખૂબ જ વિદ્યા પ્રાપ્તિ કરે છે અને તેમની વિદ્યાના બળે તેઓ ખૂબ જ ધન પ્રાપ્તિ પણ કરતા હોય છે. જેઓને ધન લગ્નમાં જો શુક્ર મહારાજ જો વિરાજમાન હોય તો તેઓ સ્ત્રીનાથી પરેશાન થતા હોય છે. જે પર સ્ત્રી હોય કે સ્ત્રીનાથી તેઓ સ્ત્રી જાતિથી પરેશાન થતા હોય છે. સાથે સાથે તેઓ ખૂબ જ વિદ્વાન પણ બને છે, ખૂબ જ વિદ્યા પ્રાપ્ત કરે છે, ખૂબ જ વિદ્વાન માણસ બને છે. જે તે કાર્યક્ષેત્રમાં કે જે તે ક્ષેત્રમાં તેઓ આગળ વધે તેમાં ખૂબ જ વિદ્વાન બને છે. જો શનિ મહારાજ જો ધન લગ્નમાં વિરાજમાન હોય તો તેવો વ્યક્તિ જે છે તે સ્ત્રી અને સંતાનથી પીડિત હોય છે. સ્ત્રીથી અને સંતાનથી પીડાતો હોય છે જે તે વ્યક્તિ, અને તેઓને સત્તાની ભેટ મળે છે. તેઓ સત્તામાં ખૂબ જ આગળ વધે છે, તેઓ રાજકારણમાં ખૂબ જ આગળ વધે છે, પરંતુ સાથે સાથે સ્ત્રીથી અને સંતાનથી તેઓ પીડાતા હોય છે. જો રાહુ મહારાજ જો વિરાજમાન હોય ધન લગ્નમાં તો તેઓને મિત્રદ્રોહી થતા હોય છે, કે તેમના કોઈ મિત્ર છે કે અંગત મિત્ર છે, નજીકના મિત્ર છે કે કોઈ અંગત સંબંધી છે, નજીકના સંબંધી છે, તેઓ તેમને દ્રોહી થતા હોય છે, તેઓ તેમને દગો આપતા હોય છે. સાથે સાથે તેઓ ખૂબ જ દુઃખી થતા હોય છે. અમુક વસ્તુ છે કે કોઈ પણ નાની વસ્તુ હોય તેનાથી ઝડપથી તેઓ દુઃખી થઈ જતા હોય છે. સાથે સાથે જો કેતુ મહારાજ જો વિરાજમાન હોય ધન લગ્નમાં તો તેવા વ્યક્તિ છે તે લોકો ખૂબ જ ચંચળતા પ્રાપ્ત કરે, ખૂબ જ ચતુર હોય છે, ખૂબ જ ચંચળ હોય છે અને જે તે વ્યક્તિને છેતરી જવામાં ખૂબ જ માહિર હોય છે. આ હતી દર્શક મિત્રો ધન લગ્નમાં નવે નવ ગ્રહોનો કેવી રીતે પ્રભાવ કરે છે. ધન લગ્નમાં જન્મેલા જાતકો જે હોય છે તેઓનું જીવન કેવું હોય છે અને તેમના જીવન ઉપર તેમનો કેવો પ્રભાવ હોય છે. કાર્યક્રમમાં દર્શક મિત્રો આપણે આગળ વધીએ. 12 રાશિઓનું આવતીકાલે ભવિષ્ય કેવું રહેશે, 12 રાશિઓ છે તેમની વાત કરીએ. તો વાત કરીશું દર્શક મિત્રો સૌપ્રથમ મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો આવતીકાલે કામનો ભાર જે છે તે તમારા ઉપર હળવો થાય. કામનો ભાર ન રહે તમારા ઉપર, કામનો ભાવ હળવો થશે તમારા ઉપર. તમારા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે. મેષ રાશિના જાતકો ખૂબ જ ધ્યાન રાખવું. આવતીકાલે તમારા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું બની શકે છે. આવતીકાલે મેષ રાશિના જાતકો જીવન સાથીના જોડે, જે તે તમારું જીવન સાથી હોય, પ્રેમી વ્યક્તિ હોય, તેમના સાથે આવતીકાલે બહાર જાઓ તેવી પણ શક્યતાઓ છે. આવતીકાલે મેષ રાશિના જાતકો મહત્વનું કોઈ પણ કાર્ય હોય તેમાં જો તમને કોઈ પણ અડચણ આવે તો હિંમત રાખજો. આવતીકાલે મહત્વના કાર્યોમાં હિંમત રાખજો મેષ રાશિના જાતકો. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો આવતીકાલે મહત્વના કામમાં આળસ ન રાખો. કોઈ પણ મહત્વનું કાર્ય હોય, કામ હોય, તેને ઝડપથી કે સૌ પ્રથમ તેને પતાવી દો. તેમાં આળસ ન રાખો કોઈ પણ મહત્વના કાર્યોમાં. આવતીકાલે વૃષભ રાશિના જાતકો વસ્તુ કોઈ પણ તમે મૂકીને પછી ભૂલી જાઓ. કોઈ પણ વસ્તુ તમે ઠેકાણે મૂકજો, નહીં તો કોઈ પણ વસ્તુ તમે ક્યાં મૂકી છે તે ભૂલી જશો. આવતીકાલે વૃષભ રાશિના જાતકો આવતીકાલે વૃષભ રાશિના જાતકોને કોઈ પણ ભેટ કે સોગાત મળી શકે છે તેવું પણ જણાવી રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકોને રાહત મળે. કોઈ પણ તમારી મૂંઝવણ હોય તો તેમાં તમને રાહત મળે. આવતીકાલે તમને દિવસ દરમિયાન તમને ખૂબ જ રાહત રહે તેવું પણ જણાવી રહ્યું છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 9. વાત કરીએ આગળ દર્શક મિત્રો આપણે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો આવતીકાલે 4 પગવાળા પ્રાણીઓથી તમને લાભ થાય. જે 4 પગવાળા પ્રાણીઓ હોય, ગાય, કૂતરો કે અન્ય કોઈ જે પણ પ્રાણીઓ હોય તેમનાથી તમને લાભ થઈ શકે છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો તમારા ઘરનું વાતાવરણ જે છે તે ગરમ રહે તેમાં ખૂબ જ સંભાળવું. આવતીકાલે તમારા ઘરનું વાતાવરણ ગરમ રહી શકે છે. આવતીકાલે મિથુન રાશિના જાતકોને માનસિક શાંતિ મળે, માનસિક રીતે તમને શાંતિ મળે તેવું જણાવી રહ્યું છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો કોઈક મહત્વની વાત તમને જાણવા મળી શકે છે તેવું પણ જણાવી રહ્યું છે. કોઈ મહત્વની વાત જે છે તે તમને જાણવા મળી શકે છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો માટેનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 7. વાત કરીએ દર્શક મિત્રો આપણે કાર્યક્રમમાં આગળ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો આવતીકાલે તમે ઓફિસથી વહેલા ઘરે આવી શકો છો. આવતીકાલે તમે ઓફિસથી જલ્દી છૂટીને કે તમારું કાર્ય જલ્દી પતાવીને વહેલા ઘરે આવી શકો છો. આવતીકાલે તમને એકાંતમાં વધારે ગમે. તમે એકાંતમાં આવતીકાલે તમારો દિવસ પસાર કરવાનું વધારે તમે ગમી શકે છે. આવતીકાલે બાળકો તમને મદદ કરે. તમારું કોઈ પણ કાર્ય હોય તેમાં તમને બાળક મદદ કરી જાય, તમને તમારા બાળકો તમને મદદ કરી જાય. આવતીકાલે કર્ક રાશિના જાતકો ખાસ તમારે તમારું સ્વાસ્થ્ય જાળવવાની જરૂર છે, કે કોઈ તમને રોગ ન લાગી જાય, તમારા સ્વાસ્થ્ય લથડી ન જાય, કે કોઈ પણ પ્રકારનો નાનો મોટો રોગ ન થઈ જાય. ખૂબ જ ધ્યાન રાખવું. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ સિંહ રાશિના જાતકો. આવતીકાલે સિંહ રાશિના જાતકો રિયલ એસ્ટેટનું જે કાર્ય કરતા હોય
કે તમે જો રિયલ એસ્ટેટમાં જો કોઈ કાર્ય કરવા માંગતા હોય તેમાં ફાયદો જણાય. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારા ઉપર કામનું દબાણ જે છે તે વધી શકે છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે અટકી પડેલું કોઈ પણ કાર્ય હોય, તમારું જે તે કાર્ય અટકી પડેલું હોય તો તે પૂર્ણ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો નવા સંબંધ બંધાઈ શકે છે તમારા જીવનમાં. આવતીકાલે સિંહ રાશિના જાતકો માટેનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો આવતીકાલે વિદ્યાર્થી વર્ગ જે છે કે જો વિદ્યાર્થીઓ છે તેઓને આવતીકાલે જે કન્યા રાશિમાં છે તેમને ફાયદો થાય. આવતીકાલે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય કન્યા રાશિના જાતકો. આવતીકાલે કન્યા રાશિના જાતકો જો તમારા કોઈ પણ નાણાં ફસાયેલા હોય કોઈ પણ જગ્યાએ તો આવતીકાલે પાછા આવે તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમને પ્રેમમાં સફળતા પ્રાપ્ત થાય, પ્રેમમાં સફળતા મળે તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 1. દર્શક મિત્રો આપણા સાથે પોતાની સમસ્યાના સાથે લાઈવ કોલર જોડાઈ ગયેલા છે, તેમની સમસ્યાઓનું નિવારણ આપીશું. હેલો 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 જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી આપ હેલો. જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારા બાબાનો જન્મ 28/3/1999. જી જન્મ સ્થળ ઉના અને બપોરે 2:40 છે જન્મ સમય. જી ને એનો પ્રશ્ન એવો છે કે અત્યારે એને ક્યારે લગ્ન થાય અને કેટલા સમય સુધીમાં થાય અને કેવું પાત્ર મળશે ને નાતની મળશે કે 12 નાતની મળશે? જી જે પ્રમાણે તેમની કુંડળી જે પ્રમાણે બની રહી છે તે પ્રમાણે તેમના લગ્ન જે છે તેમાં થોડો વિલંબ આવી શકે છે તેવું જણાઈ રહ્યું છે. હજી એકાદ વર્ષ તમારે રાહ જોવી પડે તે 28 વર્ષના થાય ત્યારબાદ તેમના લગ્ન જો તમે કરાવશો તો તેમને સારું પાત્ર આગળ મળી શકે છે. અને સાથે સાથે તેમના લગ્ન સ્થાને રાહુ મહારાજ વિરાજમાન છે. તેમની લગ્ન કુંડળી જે પ્રમાણે બની રહી તેમના લગ્ન સ્થાને રાહુ મહારાજ વિરાજમાન છે. સાથે સાથે ચોથા સ્થાને મંગળ મહારાજ વિરાજમાન છે, જેના કારણે તેમના લગ્નમાં વિલંબ આવે અથવા તો મંગળ આવે જો તમે જલ્દી જો લગ્ન કરવાનો જો પ્રયાસ કરો તો. તેના નિવારણના માટે જો તમે મંગળ મહારાજને રીઝવવા માટે મંગળવારના દિવસે જો લાલ કપડાનું તે દાન કરે અને સાથે સાથે રોજ સવારે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સ ભૌમાય નમઃ મંત્રનો 11 વખત જાપ કરશે તો તેનાથી ફાયદો જણાશે. સાથે સાથે જો રાહુ મહારાજના નિવારણના માટે રાહુ યંત્ર જે આવે છે તેમના સાથે રાખે અથવા તો ઘરમાં મંદિરમાં રાહુ યંત્ર રાખીને રોજ તેમને પૂજે તો તેનાથી તેમને અચૂકથી ફાયદો જણાશે અને તેમને સારા પાત્રના સાથે નજીકના ભવિષ્યમાં સગપણ કે લગ્ન થઈ જશે. અન્ય કોલર જોડાઈ ગયા છે તેમની સમસ્યાના સાથે. હેલો હેલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જન્મ તારીખ છે 2/9/1998. જી જન્મ સમય છે બપોરે 1:45 અને જન્મ સ્થળ છે સુરત. એને લગ્નના યોગ ક્યારે છે અને એ કયો ધંધો કરે તો એને એમાં સારું રહે? જી જે પ્રમાણે તેમની કુંડળી જે પ્રમાણે રચાઈ રહી છે તે પ્રમાણે તેમના લગ્નના યોગ જે છે તે આવનારા 1 વર્ષના અંદર તેમના લગ્ન થઈ જવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. પરંતુ સાથે સાથે તેમને સૂર્ય અને રાહુની યુતિ સર્જાઈ રહી છે. સૂર્ય રાહુની યુતિ જે સર્જાઈ રહી છે જે તેમને કોઈ પણ કાર્ય તેમનું જે આગળ વધતું હોય તેમાં તેમને પાછળ પાડી શકે છે. જેના માટે જો તમે સૂર્ય રાહુની જે યુતિ જે છે તેના નિવારણના માટેની વિધિ આવે છે, જો વહેલી તકે તે વિધિ કરાવી દો તો તેમનું જીવન જે છે તે આગળ સારું જશે. અને તેમના ધંધાના માટે તેમના ભાગ્ય સ્થળે બુધ મહારાજ અને મંગળ મહારાજ વિરાજમાન છે, જે તેમની બુદ્ધિના પ્રમાણે તેમણે જે તે જ્ઞાન લીધેલું છે, જે તે વિદ્યા પ્રાપ્ત કરેલી છે, જે તે જગ્યાએ તેમને ખૂબ જ નોલેજ છે, તેમને ખૂબ જ જાણકારી છે જે તે ફિલ્ડની, તો તેમાં જો તે આગળ વધશે તો તેમને ખૂબ જ ફાયદો જણાશે. દર્શક મિત્રો આપણે બાકીની 6 રાશિઓનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તેની વાત કરીશું આગળ આપણે દર્શક મિત્રો કાર્યક્રમમાં. તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા માતા પિતાના આશીર્વાદથી લાભ થાય. આવતીકાલે તમે દિવસની શરૂઆત કરો, કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો માતા પિતાના આશીર્વાદ લઈને ત્યારબાદ જ કરવી. તુલા રાશિના જાતકો આવતીકાલે સખત મહેનત તમારી રંગ લાવે. તમારે કોઈ પણ કાર્ય કરવામાં તમારે મહેનત કરવી પડે
ખૂબ જ મહેનત કરવી પડે, પરંતુ અંતે તે મહેનત તમારી રંગ લાવશે. તુલા રાશિના જાતકો આવતીકાલે કોઈ પણ કામમાં વિલંબ થાય, તમારું કોઈ પણ કાર્ય છે તે ઝડપથી ન પતે, કોઈ પણ કાર્ય છે તે વિલંબાય, તેમાં વિલંબ થાય. તુલા રાશિના જાતકો આવતીકાલે તમને તમારા પરિવારથી લાભ થશે. આવતીકાલે તમારા પરિવારથી તમને લાભ થશે તેવું પણ જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 3. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારી પૈસા ગણવામાં ભૂલ પડી શકે છે. આવતીકાલે પૈસા ગણવામાં તમારી નાની મોટી ભૂલ પડી શકે છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો લોકોના પાસેથી તમને શીખવા મળે. તો કોઈ પણ કંઈ પણ વસ્તુ કહેતું હોય કે કરતું હોય તેને ખાસ જોવું, સાંભળવું અને તેમાંથી તમને કંઈકનું કંઈક તમને શીખવા મળી શકે છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો કે જે માંદગીમાં જે સપડાયેલા હતા, કે તમને નાનો કે મોટો રોગ થયેલો હતો, તો આવતીકાલે તમને માંદગીમાંથી મુક્તિ મળી શકે છે. આવતીકાલે માંદગીમાંથી મુક્ત થઈ શકો છો તમે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા જે તે અધૂરા કાર્યો હોય કે જે તમે પાર પાડવા માંગતા હોય, કે જે તે અધૂરા કાર્યો હોય તે આવતીકાલે પૂર્ણ થઈ શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 4. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ ધન રાશિના જાતકોથી. ધન રાશિના જાતકો આવતીકાલે તમને તમારા અનુભવોથી શીખવા મળે. તમારા જે તે અનુભવો હોય તેનાથી તમને શીખવા મળી શકે છે. આવતીકાલે ધન રાશિના જાતકો કોઈ અતિથિ ઘરે આવે, કોઈ મહેમાન ઘરે આવે તમારા, તેવું પણ જણાઈ રહ્યું છે. જેની તૈયારી રાખવી. આવતીકાલે અતિથિ આપના ઘરે આવી શકે છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમને નજર લાગી શકે છે, તો ઘરની બહાર નીકળતા પહેલા નજર ઉતારીને અથવા તો પછી કોઈ કાળો ટીકો કરીને ત્યારબાદ જ નીકળવું. આવતીકાલે તમને નજર લાગી શકે છે. આવતીકાલે ધન રાશિના જાતકોને પેટની સમસ્યા થોડી ઘણી રહ્યા કરે, જેનું ખૂબ જ સંભાળવું. બહારનું ખાવાનું ન ખાવું અને પૌષ્ટિક ખોરાક, સાદો ખોરાક ખાવો. આવતીકાલે તમને પેટની સમસ્યા રહી શકે છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો આવતીકાલે કોઈ તજજ્ઞના સાથે મુલાકાત થાય. તમે કાર્ય કરતા હોય તેમાં જે તે વ્યક્તિ તજજ્ઞ હોય, કે જેને ખૂબ જ તે કાર્યમાં બુદ્ધિ હોય, કે તે કાર્યમાં ખૂબ જ આગળ વધેલો હોય, તેમના સાથે તમારી મુલાકાત થઈ શકે છે. મકર રાશિના જાતકો આવતીકાલે કોઈ પણ જૂના શુભ પ્રસંગની યાદો તાજી યાદ, કે તમને ત્યાં કોઈ પણ જૂનો જે શુભ પ્રસંગ હોય, તમારા જીવનમાં કોઈ શુભ બનાવ બની ગયેલો હોય, તેની યાદ આવી શકે છે. આવતીકાલે તમને મકર રાશિના જાતકો આવતીકાલે અણધાર્યો પ્રવાસ તમે કરી શકો છો. આવતીકાલે તમારાથી અણધાર્યો પ્રવાસ થાય. આવતીકાલે મકર રાશિના જાતકો સ્નાયુઓની તમને તકલીફ રહી શકે છે, જેના ખૂબ જ સંભાળવું, ખૂબ જ ધ્યાન રાખવું. સ્નાયુઓની તકલીફ રહી શકે છે આવતીકાલે. મકર રાશિના જાતકો માટે આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 7. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ કુંભ રાશિના જાતકો. કુંભ રાશિના જાતકો આવતીકાલે ખર્ચના ઉપર અંકુશ મૂકવો. તમે જે ખર્ચો કરતા હોય, તમારાથી જે ખર્ચો હોય તેના ઉપર અંકુશ મૂકો. કુંભ રાશિના જાતકો આવતીકાલે ખાસ મિત્ર જે છે તમારો, તે તમારી લાગણી સમજી શકશે. આવતીકાલે તમારા ખાસ મિત્રને તમે તમારી લાગણીઓ તમે જે છે કહી શકો, જે સમજી શકે છે તમારી લાગણી. આવતીકાલે કુંભ રાશિના જાતકો મૂંઝવણ તમને રહ્યા કરે. આખા દિવસ દરમિયાન તમે કોઈ પણ મૂંઝવણમાં રહ્યા કરો. કુંભ રાશિના જાતકો આવતીકાલે ખોટો ભય ન રાખો. કોઈ પણ વસ્તુ કરતા ખોટો ભય ન રાખો. કોઈ તેમાં વિચારવું અને આગળ વધુ. ખોટો ભય ન રાખો કોઈ પણ વસ્તુ કરવામાં. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 5. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલે 12 રાશિઓમાંથી આખરી રાશિ મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો આવતીકાલે અજાણી વ્યક્તિથી તમને ધન લાભ થઈ શકે છે. કોઈ પણ અજાણી વ્યક્તિ તમને ધન લાભ આવતીકાલે કરાવી જશે તેવું જણાવી રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો ઓફિસના કામનું તમારા ઉપર દબાણ વધી શકે છે. આવતીકાલે તમારા ઉપર કોઈ પણ તમારું ઓફિસનું કામ છે, તમારું કાર્યક્ષેત્ર છે, તો ત્યાંનું દબાણ વધી શકે છે, કાર્ય વધારે મળી શકે છે. આવતીકાલે મીન રાશિના જાતકો મનને શાંતિ અનુભવાય. આવતીકાલે તમારા મનમાં શાંતિ થશે, તમને તમારા મનને શાંતિ અનુભવાશે. આવતીકાલે તમારી જે મહેક જે છે તે બધે જ પસરાય. મીન રાશિના જાતકો તમારી જે નામના જે છે, તમારી મહેક છે, તમારું નામ જે છે તે બધી જગ્યાએ પ્રસરાય, આગળ વધે તમારું નામ, તેવું પણ જણાવી રહ્યું છે. મીન રાશિના જાતકો માટે આવતીકાલનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 1. દર્શક મિત્રો આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે, જે દર્શકોનો જન્મદિવસ છે આવતીકાલે, તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેની વાત કરીશું. ટેરોટ કાર્ડના માધ્યમથી તે આપણે જાણીશું. સાથે સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તે સર્વે દર્શક મિત્રોને
આવતીકાલે તમારા જન્મદિવસના માટેની ખૂબ 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 શુભકામનાઓ. તમારું આવનારું વર્ષ જે છે ખૂબ જ સારું જાય, તમને ભગવાનના ખૂબ જ આશીર્વાદ મળે, તમારી ધારી ઈચ્છા અને મનવાંછિત ફળ તમને પ્રાપ્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના. ટેરોટ કાર્ડના માધ્યમથી દર્શક મિત્રો આપણે જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. કિંગ ઓફ પેનેકલ્સનું કાર્ડ આવ્યું છે દર્શક મિત્રો. કિંગ ઓફ પેનેકલ્સનું કાર્ડ છે કે જે કહી જાય છે ખૂબ જ સારું કાર્ડ છે કે આવનારું વર્ષ છે તમારું વેલ્થ, બિઝનેસ, લીડરશિપ તમારી હશે. તમારી ખૂબ જ તમારી જે સંપત્તિ છે તેમાં ખૂબ જ વધારો થશે, તમને ધન પ્રાપ્તિ થશે. ખૂબ જ જે કોઈ ધંધાકીય તમે કાર્ય કરતા હો, ધંધો કરતા હો, વેપાર કરતા હો તો તેમાં ખૂબ જ પ્રગતિ કરશો. તમને લીડરશિપ પૂછશે એટલે તમને ખૂબ જ આગળ વધવા મળશે. તમે તમારા નીચે જે કાર્ય કરતા હોય તેમને લીડ કરી શકો છો. આવતીકાલે તમને ખૂબ જ તમને ડિસિપ્લિન મળી શકે છે, સિક્યુરિટીમાં તમારું જે જીવન જે છે તેને તમે સલામત કરી શકો છો આવનારા વર્ષના અંદર. અને સાથે સાથે તમારા અંદર તમારા જીવનને લઈને, તમારા કાર્યને લઈને ખૂબ જ ડિસિપ્લિન આવી શકે છે. ખૂબ જ તમારામાં જેનરોસિટી આવી શકે છે. ખૂબ જ તમે આગળ વધશો, પરંતુ તમે તમારા પગ જે છે તમારા જમીન ઉપર જ રહેશે. ખૂબ જ તમે ડાઉન ટુ અર્થ રહેશો તેવું પણ જણાઈ જાય છે. કિંગ ઓફ પેનેકલ્સનું કાર્ડ છે દર્શક મિત્રો. આ તો દર્શક મિત્રો આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં તમે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.